હું છું ગોહિલ પિનાકીન ભાવનગર ગુજરાતે ખુશ્બુ હે ગુજરાત કે ખાસ જવાહર મેદાનમાં જે રીતે આપણે નીમુબેન બામણિયા આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ અને નરેન્દ્ર મોદી સાહેબ અને અત્યારે આપણે અહીંયા નમો સખી સંગમ મેળો કે ત્યાં અત્યારે આપણે જે આપણા બેન છે કે ત્યાં અત્યારે એમનો સ્ટોલ છે કે આપણે શું કહેવાય અમને ખાખરા છે બધી અલગ અલગ બધી વસ્તુ લઈને આવ્યા છે. સર આપનું નામ? મારું નામ રણજીત ખુમાણ છે. હું મહુવાની આજુબાજુની બહેનો જે પીડી લાઇટ દ્વારા CSR એક્ટિવિટી કરીએ છીએ અમે, એની અંદર ખાખરા છે, એલોવેરા જ્યુસ છે, આમળા કેન્ડી છે, પછી અથાણું છે, પ્યોર નેચરલી અથાણું, જો એમાં કોઈ પણ જાતના સાઇટ્રિક એસિડ નહીં, પ્યોર આપણે ઘરે બનાવીએ એવું અથાણું આવે છે. આ બધું બહેનો દ્વારા જે અમારી બધી પ્રોડક્ટ છે એ બધી મહિલા મંડળને રોજગારી મળે એના માટે મહુવાની આજુબાજુની ગામડામાં બધી પ્રોડક્ટ બનાવીએ છીએ અને સેલ કરવા માટે અત્યારે આપણા મેળામાં અમે આવીએ છીએ. બેન આપનું શુભ નામ? શોભના દેવલુક. હું પીડીલાઇટ સંસ્થામાં 5 વર્ષથી જોબ કરું છું. આપણે પીડીલાઇટ સંસ્થા છે ગૃહ ઉદ્યોગ ચલાવે છે અને આપણે મહિલા મંડળ દ્વારા પ્રોડક્ટ બનાવીએ છીએ. ખાખરા, અથાણા, મસાલા, એલોવેરા જ્યુસ, આંબળા જ્યુસ, કારેલા જાંબુ, આંબળા કેન્ડી હશે, એવી નવી નવી અનેક વેરાયટી બનાવીએ છીએ અને ગૃહ ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવે છે. અને આપણે નમો સખી સંગમ મેળામાં સ્ટોલ રાખ્યો છે અને એના દ્વારા આપણે ઉદ્ઘાટન સ્ટોલ નું કરેલું છે અને 300 બહેનોને રોજગારી મળે એ માટે અમે મહેનત કરીએ છીએ અને અમને સારો સપોર્ટ મળે એ માટે નીમુબેન બામણિયાના દ્વારા ખૂબ ખૂબ આભાર. ગુજરાત સરકારનો પણ આભાર માનીએ છીએ કે અમને સ્ટોલમાં સારો સપોર્ટ મળે એમ. અને તમામ ભાવનગરના આજુબાજુના તમામ ગામડામાં આખું સૌરાષ્ટ્ર વાળા લોકોને નમ્ર વિનંતી કે અહીંયા સ્ટોલ બધા બહેનોએ બનાવ્યો છે, તમે જરૂર પધારો ફેમિલી સાથે. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ.